વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર મતદાન કરતા નજરે પડ્યા ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે મતદાન કર્યું। હેમાંગ જોશી પરિવાર સાથે મતદાનમાં મત આપ્યો। હેમાંગ જોશીએ મતદારોને કર્યું સ્વાગત। ગુલાબના ફૂલો ઉડાડી અને હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। પરિવાર સાથે 1.5 કલાક લાઇનમાં ઊભા રહી મતદાન કર્યું। સામાન્ય મતદારો પણ હેમાંગ જોશીથી પ્રભાવિત થયા। ચોક્કસ આજે જ્યારે વડોદરાની અંદર લોકો લાંબી કતારો લગાવી અને મતદાન કરતા હોય, લોકશાહીનો પર્વ ઉજવતા હોય, ત્યારે મારી પણ આ નૈતિક જવાબદારી છે કે જે પ્રકારે નોર્મલ વેથી મતદાન થતું હોય એ પ્રકારે લાઇનમાં ઊભા રહી અને મતદાન કરવાનો મેં પ્રયાસ કર્યો। આનાથી બીજા પણ 2 ફાયદા એવા થયા કે જે 2-3 ફીડબેક હોય। એન્ડ યુઝર, મતદાતા એન્ડ યુઝર છે, તો એન્ડ યુઝરને મતદાન કરવા સમયે પડતી મુશ્કેલીઓ વિશે પણ મને ખ્યાલ આવ્યો અને મુશ્કેલીઓ જેવી કે પાણીની અને બીજી આરોગ્યલક્ષી અમુક બાબતો છે, મતદાન કઈ રીતે વધારે ફાસ્ટ થાય એ માટેની અમુક ચિંતાઓ છે, એ બાબતે પણ હું માનનીય કલેક્ટર સાહેબશ્રીનું, ચૂંટણી અધિકારીશ્રીનું ધ્યાન દોરીશ અને એમને વિનંતી કરીશ કે કયા પ્રકારે આપણે વડોદરામાં વધારે સારી રીતે સુદૃઢ વ્યવસ્થા બનાવીએ જેથી મતદાનનું એક સારું એક મતદાતાઓને અનુભવ પણ રહે અને વોટિંગ પણ